નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલ આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા અને એના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે આ જ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદરથી નીકળતા ક્વેશ્ચન આન્સર વિશેની ચર્ચા કરશું. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાંથી નીકળતો પહેલો ક્વેશ્ચન છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના માપદંડ, યાની કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કયા માપદંડના આધારે રચાયેલું છે, આપણે આજે એની ચર્ચા કરવાની છે. તો સ્વાભાવિક છે એ ચર્ચા આપણે ગઈકાલે થઈ ગઈ છે કે કયા કયા માપદંડના આધારે મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક રચેલું છે. તેમાં પહેલી જ વસ્તુ આવશે પરમાણુવીય દળાંક અથવા પરમાણુવીય દળ. મેન્ડેલિફે તત્વોને પરમાણુવીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે, અને એટલે તો મેન્ડેલિફનો આવર્ત નિયમ હતો કે તત્વના ગુણધર્મો તેના પરમાણુવીય દળના આવર્તનીય વિધેય છે. યાની કે પહેલો માપદંડ હતો કે તત્વ એના પરમાણુવીય દળના ચડતા ક્રમમાં ગોઠવવા. આ પહેલો માપદંડ હતો. બીજો માપદંડ હતો સમાન ગુણધર્મ. સમાન ગુણધર્મો સમાન ગુણધર્મો ધરાવતા તત્વને મેન્ડેલિફે એક જ સમૂહમાં ગોઠવ્યા છે. એક જ સમૂહમાં. આ બીજો માપદંડ થયો. પહેલો માપદંડ કે તત્વોને પરમાણુવીય દળના ચડતા ક્રમમાં ગોઠવા. બીજો માપદંડ તો કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વને એક જ સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે. અને ત્રીજો માપદંડ ખાસ કેમેરા બાજુ કે મેન્ડેલિફે તત્વના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ ના સૂત્રોનો ઉપયોગ કર્યો. આમ ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ ના સૂત્રોને મુખ્ય ગુણધર્મો પૈકી એક ગુણધર્મ ગણવામાં આવ્યો. જેમ કે આપણે આ ઓક્સાઇડના સૂત્ર જોશું કે આ પહેલો સમૂહ છે તો એનો ઓક્સાઇડનું સૂત્ર R2O, બીજો સમૂહ RO, ત્રીજો સમૂહ R2O3, ચોથો સમૂહ RO2, પાંચમો સમૂહ R2O5, છઠ્ઠો સમૂહ RO3, સાતમો સમૂહ R2O7 અને સંક્રાંતિ શ્રેણીના તત્વના ઓક્સાઇડનું સૂત્ર RO4. એ જ રીતે જો હું હાઇડ્રાઇડની વાત કરું તો પહેલા સમૂહના હાઇડ્રાઇડ છે RH, બીજા સમૂહનું RH2, ત્રીજા સમૂહનું RH3, ચોથા સમૂહનું RH4, પાંચમા સમૂહનું RH3, છઠ્ઠા સમૂહનું RH2, સાતમા સમૂહનું RH. આમ એને ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્રોને મુખ્ય ગુણધર્મો પૈકી એક ગુણધર્મ તરીકે ગણ્યો. આમાં ત્રણ માપદંડ દ્વારા મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક રચ્યું. ફરીથી કહી દઉં, મેન્ડેલિફે તત્વોને પરમાણુવીય દળના ચડતા ક્રમમાં ગોઠવા, બીજું સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં ગોઠવા, અને ત્રીજું તત્વના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્રોને મુખ્ય ગુણધર્મો પૈકી એક ગુણધર્મ ગણી એને આવર્ત કોષ્ટકની રચના કરી. તો આ તો આપણે વાત કરી કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના માપદંડ, અને હવે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા આના વિશે આપણે ચર્ચા કરવાની છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા કઈ છે. વિસંગતતાનો મતલબ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક અમુક નિયમોને અનુસરે છે, પણ જ્યાં નિયમોનું પાલન નથી થતું એને કહેવાય વિસંગતતા. તો આપણા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાનો અભ્યાસ કરશું, ચર્ચા કરશું કે મેન્ડેલિફ કઈ કઈ જગ્યાએ એના આવર્ત કોષ્ટકમાં આપણને વિસંગતતા જોવા મળે છે. પહેલી વસ્તુ હું ચર્ચા કરીશ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કે એના આવર્ત કોષ્ટકની કઈ કઈ વિસંગતતા છે. તો પહેલી વાત પરમાણુવીય દળનો મુદ્દો આવે છે. પરમાણુવીય દળ સમજો ખાસ. પરમાણુવીય દળ શું? તો આપણને ખ્યાલ છે કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક પરમાણુવીય દળના ચડતા ક્રમના આધારે રચાયેલું છે. એટલે કે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ પરમાણુ દળ વધતું જવું જોઈએ. જેમ કે સોડિયમ કરતા પરમાણુ દળ વધુ કોનું? મેગ્નેશિયમ, મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ કરતા સિલિકોન. ઓકે, પણ અમુક ખાસ જોજો, અમુક જગ્યાએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં
વિસંગતતા જોવા મળે છે, જેમ કે વેનેડિયમ, ક્રોમિયમ. તો સ્વાભાવિક છે આપણી ગણતરી મુજબ વેનેડિયમનું દળ ઓછું હોવું જોઈએ, ક્રોમિયમનું પરમાણુય દળ વધુ હોવું જોઈએ, પણ નહીં, અહીંયાની વિસંગતતા જોવા મળે છે. વેનેડિયમ એનું પરમાણુય દળ છે 50.94, જ્યારે ક્રોમિયમનું પરમાણુય દળ છે 50.20. વેનેડિયમ 50.94 યુનિટ, ક્રોમિયમ 50.20 યુનિટ. તમે જુઓ આ વિસંગતતા, વેનેડિયમનું પરમાણુ દળ વધુ છે, ક્રોમિયમનું પરમાણુય દળ ઓછું છે. એ જ રીતે અહીંયા પણ તમને એ વસ્તુ જોવા મળશે કોબાલ્ટ અને નિકલમાં. કોબાલ્ટનું પરમાણુય દળ 58.93 છે, જ્યારે નિકલનું પરમાણુય દળ 98.71 છે. અહીંયા પણ જોઈ શકો છો આની જેમ જ કે વધુ પરમાણુય દળ ધરાવતું તત્વ પહેલા આવે છે, ઓછું પરમાણુય દળ ધરાવતું તત્વ પછી આવે છે. અહીંયા પણ એમ જ છે, વધુ પરમાણુય દળ ધરાવતું તત્વ પહેલા, ઓછું આમ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આવી વિસંગતતા જોવા મળે છે કે થોડું ઓછું પરમાણુ દળ ધરાવતું તત્વ થોડા વધુ પરમાણુય દળ ધરાવતા તત્વ કરતા, ફરીથી બોલું છું સાંભળજો, થોડું ઓછું પરમાણુય દળ ધરાવતું તત્વ થોડા વધુ પરમાણુય દળ ધરાવતા તત્વ કરતા પછી આવે છે. યાની કે આયા નિયમનું ઉલ્લંઘન થાય છે અને એને જ કહેવાય વિસંગતતા, કે વધુ પરમાણુય દળ ધરાવતું તત્વ પહેલા આવ્યું ને ઓછું પરમાણુય દળ ધરાવતું, એવું જ અહીંયા જોવા મળ્યું. એવું જ તમને જોવા મળશે અહીંયા ટેલ્યુરિયમ અને આયોડિન. ટેલ્યુરિયમનું 126.9 યુનિટ, આયોડિનનું 127.6 યુનિટ અને 126.9 યુનિટ. અહીંયા પણ જોઈ શકો છો વધુ પરમાણુય દળ ધરાવતું તત્વ પહેલા છે, ઓછું પરમાણુય દળ ધરાવતું તત્વ પછી. ખરેખર ઉલટું હોવું છે, પણ મેન્ડેલિફે ચોખ્ખું કીધું ભાઈ કે ટેલ્યુરિયમ અહીંયા જ આવશે ને આયોડિન અહીંયા જ આવશે. તો આ પરમાણુય દળનો જે ચડતો ક્રમ છે એ આ ત્રણ જગ્યાએ જળવાતો નથી. તો આ એના આવર્ત કોષ્ટકની વિસંગતતા કહે છે. નો ડાઉટ મિત્રો, મેન્ડેલિફે પરમાણુય દળ કરતા ગુણધર્મને વધુ મહત્વ આપ્યું. અહીંયા જેમ કે વેનેડિયમ અને ક્રોમિયમને એને ગોતવા તો એને જોયું કે ક્રોમિયમના લક્ષણ કોના જેવા છે, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન જેવા છે, તો એને અહીંયા જ રાખ્યું. વેનેડિયમના ગુણધર્મ કોના જેવા છે, તો કે નિયોબિયમ અને ટેન્ટેલમ જેવા છે, તો એને અહીંયા જ ગોત્યું. આમ મેન્ડેલિફે ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વને પછી ગોત્યું, વધુ પરમાણુય દળ ધરાવતા તત્વને પહેલા ગોત્યું. આમ અહીંયા પરમાણુય દળનો ચડતો ક્રમ છે એ નિયમનું ઉલ્લંઘન થાય છે, એટલે એને વિસંગતતા કહે છે. આ આપણે પહેલી ચર્ચા. હવે કાલ મેં જ્યારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બનાવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે અમે ત્રણ જોઈ શકો છો, સ્કેન્ડિયમ, Ga, ગેલિયમ, Ge, જર્મેનિયમ. એ મેં લાલ અક્ષરે લખ્યા હતા. હવે આપણે એના વિશે ચર્ચા કરવાની છે. ખાસ સમજો, મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક રચ્યું હતું ત્યારે એના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાનો ખાલી રાખ્યા હતા. જેમ કે ઉદાહરણ સ્વરૂપે હું આ ત્રણ સ્થાન બતાવું: સ્કેન્ડિયમ, Ga, ગેલિયમ અને Ge, જર્મેનિયમ. આ ત્રણ તત્વ ઉપર આપણે અત્યારે ચર્ચા કરવાની છે. આપણી ટેક્સ્ટ બુકમાં આ ત્રણ તત્વો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આપેલા છે, પરંતુ ખરેખર આ ત્રણ તત્વ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક સમયે અસ્તિત્વ જ ધરાવતા નહોતા. એની શોધ જ નહોતી થઈ. એટલે મેન્ડેલિફે શું કહ્યું હતું, આ ત્રણ જગ્યાએ ખાલી સ્થાન, રિક્ત સ્થાન રાખ્યા હતા, ખાલી જગ્યા. આમ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક ખાલી સ્થાન રાખ્યા હતા. ઓકે, આ ત્રણ જગ્યાએ. આ ખાલી સ્થાન સ્વાભાવિક છે, ખાલી સ્થાન હોય તો પૂછે તો ખરી ને કે ભાઈ આવર્ત કોષ્ટકમાં વચ્ચે વચ્ચે આવા ખાલી સ્થાન, ખાલી જગ્યા શું કામ આવે છે? તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક મર્યાદા હોવી જોઈએ ખરેખર.
પણ મિત્રો આ મેન્ડેલિફ હતા, મહાન રસાયણશાસ્ત્રી છે. મેન્ડેલિફે આ રિક્ત સ્થાનો, આ ખાલી સ્થાનોને મર્યાદાના રૂપમાં જોવાને બદલે એને એવા તત્વના અસ્તિત્વ વિશે આગાહી કરી જેની શોધ જ નહોતી થઈ. કેટલા મહાન સાયન્ટિસ્ટ કહેવાય કે દુનિયા મર્યાદા લઈ પોતાની આવડતની, પોતાના કોષ્ટકની મર્યાદા લઈને જ્યારે આવે છે ત્યારે એ જ મર્યાદાને મેન્ડેલિફ પોતાની ખૂબી, પોતાની આવડત સ્વરૂપે દુનિયા સામે રજૂ કરે છે. અને એની આ દુનિયા જેને મર્યાદા સમજે છે મેન્ડેલિફના આવડત કોષ્ટકમાં, એ જ મર્યાદા મેન્ડેલિફ માટે અગ્રેસર યાની કે મેન્ડેલિફના આવડત કોષ્ટકની, મેન્ડેલિફની આવડત પુરવાર કરે છે. જેમ કે મેન્ડેલિફે ચોખ્ખું કીધું કે ભાઈ આ ખાલી સ્થાનો રહેશે. ઓકે, તમે એમ કહો છો કે આવર્ત કોષ્ટકમાં આવા ખાલી સ્થાન શું કામ? તો મેન્ડેલિફે ચોખ્ખું કીધું કે ભાઈ આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન રહેશે કારણ કે આપણી પાસે જે તત્વ છે એમાંથી એક પણ તત્વ એવું નથી કે જેને હું અહીંયા ગોઠવી શકું, એટલે મેં સ્થાન ખાલી રાખ્યા છે. તો તરત જ પ્રશ્ન આવે સામેથી, તો પછી ખાલી સ્થાન શું કામ રાખ્યા છે? મેન્ડેલિફે ચોખ્ખું કીધું કે એ તત્વ અહીંયા આવતા નથી એટલે મેં ખાલી સ્થાન રાખ્યા છે. અને મેન્ડેલિફે પોતાની આ મર્યાદા, આ ખામીને દુનિયા સમક્ષ આવડત, નિડરતાપૂર્વક પોતાની આવડત રજૂ કરી. એને ચોખ્ખું કીધું કે મિત્રો આ ખાલી સ્થાન મેં એટલે રાખ્યા છે કે ભવિષ્યમાં જ્યારે નવા તત્વની શોધ થશે ત્યારે એ તત્વનું સ્થાન અહીંયા આવશે. કેટલી મહાન કહેવાય કે જે તત્વનું અસ્તિત્વ નથી, યાની કે જે તત્વની શોધ થઈ જ નથી, એવા તત્વ વિશે મેન્ડેલિફે આગાહી કરી દીધી. અને એ 3 તત્વ હતા સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ. આમ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક ખાલી સ્થાનો રાખ્યા હતા. આ ખાલી સ્થાનોને મર્યાદા રૂપે જોવાને બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક એવા તત્વના અસ્તિત્વ વિશે આગાહી કરી જેની શોધ તે સમયે થઈ નહોતી. અને એ તત્વ હતા સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ. વિચારો તો મેન્ડેલિફના સમયમાં સ્કેન્ડિયમ, ગેલિયમ, જર્મેનિયમ હતા નહીં, છતાં એને એ તત્વની આગાહી કરી દીધી. હવે તમે જોઈ શકો છો આ સ્કેન્ડિયમ અને ગેલિયમ જ્યાં છે એની ઉપરના તત્વ છે બોરોન અને એલ્યુમિનિયમ. અને મેન્ડેલિફે જે તત્વની શોધ થઈ નહોતી એવા તત્વના નામકરણ કરી નાખ્યું. એવા તત્વનું નામકરણ તે જ સમૂહમાં ઉપર રહેલા તત્વના નામની પૂર્વે એકા, સંસ્કૃત શબ્દ છે એકા, એકા સંસ્કૃત શબ્દ છે. આ મેન્ડેલિફે જે તત્વની શોધ થઈ નહોતી એવા તત્વનું નામકરણ તે સમૂહમાં ઉપર રહેલા તત્વના નામની આગળ એકા પૂર્વક લગાડીને કર્યું. પૂર્વક નામની આગળ આવે એને એકા કહેવાય. જેમ કે એને સ્કેન્ડિયમને એકા, બોરોન એકા, એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. આ મેન્ડેલિફે જે તત્વની શોધ નહોતી થઈ, કુદરતમાં અસ્તિત્વ ધરાવતા હતા પણ એની શોધ નહોતી થઈ એવા તત્વ વિશે આગાહી કરી, એના ગુણધર્મ વિશે આગાહી કરી. અને એવા તત્વને નામ પણ એ સમૂહની ઉપર આવેલા, જેમ કે સ્કેન્ડિયમ અને ગેલિયમ એની ઉપર આવેલા છે બોરોન અને એલ્યુમિનિયમ. એટલે અહીંયા જે તત્વ આવવાનું છે એનું નામ મેન્ડેલિફે એકા બોરોન, અહીંયા આવવાનું છે એનું નામ એકા એલ્યુમિનિયમ, અહીંયા આવવાનું છે એનું નામ આના પરથી એકા સિલિકોન રાખી દીધું. એકા સંસ્કૃત શબ્દ છે, નામની પહેલા બોરોન પહેલા એકા, એલ્યુમિનિયમ પહેલા એકા, સિલિકોન પહેલા એકા. આ એકા પૂર્વક આગળ મૂકવો, પૂર્વક એટલે આગળ મૂકવું, નામની પૂર્વ એકા પૂર્વક મૂકો જે સંસ્કૃત શબ્દ છે નામકરણ કરી નાખ્યું. આ મેન્ડેલિફે કીધું ત્યારે જે તત્વ આવશે એનું નામ એકા બોરોન, અહીંયા આવશે એકા એલ્યુમિનિયમ, અહીંયા આવશે એકા સિલિકોન. બહુ મહાન શોધ કહેવાય. અને મિત્રો મેન્ડેલિફના આવર્ત કોષ્ટક
ની રચના બાદ આ તત્વની શોધ થઈ અને મેન્ડેલિફે જે ખાલી સ્થાન રાખ્યા હતા એ જ જગ્યાએ એ તત્વને સ્થાન પ્રાપ્ત થયું. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા હતી અને એ જ વિસંગતતા એની ખૂબી રૂપે પુરવાર થઈ. એટલે મહાન વિચાર કહેવાય કે જ્યારે તમારે કોઈ ખામી ગોતે અને એ જ ખામીને તમે ખૂબી તરીકે દુનિયા સમક્ષ રજૂ કરો ત્યારે દુનિયા અચંબિત થઈ જાય છે. તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની બીજી વિસંગતતા હતી. ના હવે આપણે આગળ વધશું, નેક્સ્ટ પોઈન્ટમાં જશું. તો આપણે 2 પોઈન્ટની હવે આમાંથી નીકળતા ટૂંકા પ્રશ્નની ચર્ચા કરશું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એવા કયા 3 તત્વની જોડ છે કે જેમાં વધુ પરમાણુય દળ ધરાવતું તત્વ પહેલા અને ઓછું પરમાણુય દળ ધરાવતું તત્વ પછી આવે. તો તમારો જવાબ હોવો જોઈએ વેનેડિયમ, ક્રોમિયમ, કોબાલ્ટ, નિકલ, ટેલ્યુરિયમ, આયોડીન. ઓકે. બીજો પ્રશ્ન કે એકા બોરોન તરીકે કયું તત્વ અસ્તિત્વમાં આવ્યું? સ્કેન્ડિયમ. એકા એલ્યુમિનિયમ તરીકે કયું તત્વ અસ્તિત્વમાં આવ્યું? ગેલિયમ. એકા સિલિકોન તરીકે કયું તત્વ અસ્તિત્વમાં આવ્યું? તમારો જવાબ હોવો જોઈએ જર્મેનિયમ. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા વિશે ચર્ચા કરી. હજી આપણે એમાં થોડું આગળ વધશું. આવાજ કરી લેજો. હવે આ બાજુ સેટ જોઈ લેજો, રૂમ બતાવજો. હવે સેટ જોઈ લેજો, હું જે રૂમમાં લેક્ચર લઉં છું ફર્નિચર કામ ચાલુ છે, બરાબર. આ બાજુ બધી જગ્યાએ ફર્નિચર કામ ચાલુ છે. આયા પણ એ સન્માયકાની સેટ છે. સ્ટોપ કરી દે થોડીક વાર બતાવીને સ્ટોપ કરી દે, ખાલી સ્ટોપ. ઓકે. હવે એકા એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ તત્વ વિશે મેન્ડેલિફે આગાહી કરી. મેન્ડેલિફે કીધું હતું કે એનું પરમાણુય દળ 68.0 યુનિટની નજીક હશે. ઓકે. મેન્ડેલિફે એકા એલ્યુમિનિયમના ઓક્સાઇડનું સૂત્ર આપ્યું E2O3. એના ક્લોરાઇડનું સૂત્ર આપ્યું ECl3. આમ કેટલા મહાન સાયન્ટિસ્ટ કહેવાય વિદ્યાર્થીઓ કે એકા એલ્યુમિનિયમ જે તત્વની શોધ જ નહોતી થઈ એ તત્વના ગુણધર્મની માહિતી મેન્ડેલિફ આપવા માંડ્યા કે ભાઈ એ એકા એલ્યુમિનિયમ તત્વ જે શોધ થઈ નથી, કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે, એનું પરમાણુય દળ 68.0 યુનિટની આસપાસ હશે, એના ઓક્સાઇડનું સૂત્ર E2O3 હશે, એના ક્લોરાઇડનું સૂત્ર ECl3 હશે. આ E છે એ એકા એલ્યુમિનિયમનું સૂચન કરે છે. બહુ આસાન રસ્તો કરી દીધો મેન્ડેલિફે નવા તત્વની શોધ માટે. કે હવે વૈજ્ઞાનિકોએ નવા તત્વની શોધમાં લાગી પડ્યા અને પાછળથી તત્વ શોધાણું અને આપણે એકા એલ્યુમિનિયમને ગેલિયમ તરીકે ઓળખીએ છીએ, જેની સંજ્ઞા Ga છે. આ મેન્ડેલિફ જેને એકા એલ્યુમિનિયમ કહેતા એ તત્વ પાછળથી શોધ થઈ જેનું નામ ગેલિયમ છે, એની સંજ્ઞા Ga છે. મેન્ડેલિફે એના પરમાણુય દળની આગાહી કરી હતી કે 68.0 યુનિટની આસપાસ હશે. એનું પરમાણુય દળ નીકળ્યું 769.7 યુનિટ. મેન્ડેલિફે એના ઓક્સાઇડનું સૂત્ર કીધું હતું E2O3. એનો ઓક્સાઇડ આપણે મળ્યો Ga2O3. મેન્ડેલિફે એના ક્લોરાઇડની આગાહી કરી હતી ECl3. આપણને એનું સૂત્ર મળ્યું GaCl3. આમ મેન્ડેલિફે જે ગુણધર્મોની આગાહી કરી હતી એ જ મુજબ ગેલિયમ વર્તે છે. તો એક મહાન શોધ કહેવાય. પોતાના રિક્ત સ્થાનના આધારે મેન્ડેલિફે જે તત્વ વિશે આગાહી કરી હતી એની શોધ થઈ અને એ તત્વને આવર્ત કોષ્ટકમાં ગોઠવવામાં આવ્યા. એટલે મેં ખાલી લાલ અક્ષરે લખ્યા હતા. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા વિશે આપણે ચર્ચા કરી. હવે આજે આપણે ચર્ચા કરવાની છે હજી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા શું છે. તો ફાયદા
આપણે ભણશું તો આપણે એક બીજા બોર્ડનો ઉપયોગ કરશું આ તરફ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો પહેલો ફાયદો એને કેટલાક તત્વના પરમાણ્વીય દળમાં સુધારો કરાયો. તમારે જાણ ખાતર ફરીથી આપણે આ બાજુ આવી જાય, આમ લેજે. જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં વેનેડિયમનું પરમાણુય દળ 50.94 હતું ને ક્રોમિયમનું પરમાણુય દળ 50.20 હતું. એનો મતલબ એમ થયો કે ઓછું પરમાણુય દળ ધરાવતું તત્વ પહેલા આવવું જોઈએ, વધુ પરમાણુય દળ ધરાવતું તત્વ પછી આવવું જોઈએ. પણ મેન્ડેલિફે પોતાના કોષ્ટકમાં, અને તો આપણે ચર્ચા કરી હમણાં, વિસંગતતા હતી. વધુ દળ ધરાવતું તત્વ પહેલા લખ્યું, ઓછું પરમાણુય દળ ધરાવતું તત્વ પછી લખ્યું. આમ જ્યારે વૈજ્ઞાનિકોએ વિસંગતતા દર્શાવી કે આવું કેમ, પરમાણુ દળના ચડતા ક્રમનું પાલન તો થતું નથી, ત્યાં મેન્ડેલિફે ચોખ્ખું કીધું કે મારી પાસે જે પરમાણુ દળ છે એના આધારે મેં તત્વની ગોઠવણી કરીને આમ જ આવશે. તમે પરમાણુ દળ ચેક કરો. અને મિત્રો, જેમ કે આ વેનેડિયમનું પરમાણુય દળ, વેનેડિયમ સેજા બાજુ વેનેડિયમનું પરમાણુય દળ આપણે જોયું હમણાં 50.94 છે અને ક્રોમિયમનું પરમાણુય દળ છે એ 50.20 યુનિટ છે. પણ મિત્રો, પાછળથી જ્યારે ક્રોમિયમનું પરમાણુય દળ શોધવામાં આવ્યું ત્યારે 52.0 યુનિટ છે, જે વેનેડિયમ કરતાં વધુ જ છે. જોઈ શકો છો, આ મેન્ડેલિફના સમયનું પરમાણુય દળ છે. વધુ પરમાણુય દળ ધરાવતું તત્વ પહેલા આવ્યું, ઓછું પરમાણુય દળ ધરાવતું તત્વ પછી આવ્યું. આ મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં કેટલાક તત્વના પરમાણુય દળમાં સુધારો કર્યો. મેન્ડેલિફે ચોખ્ખું કીધું, મારા આવર્ત કોષ્ટકમાં વેનેડિયમ પહેલા આવે છે તો એ પહેલા જ રહેશે, ક્રોમિયમ પછી આવે છે તો એ પછી જ રહેશે. આમ એને પરમાણુય દળ જ્યારે શોધાવ્યા ત્યારે ક્રોમિયમનું પરમાણુય દળ 52.0, જે 50.94 કરતાં વધુ છે. આમાં આ મેન્ડેલિફ સાચા હતા. તો આપણે તો એક જ લીટી લખવાની છે કે મેન્ડેલિફે કેટલાક તત્વના પરમાણુય દળમાં સુધારો કરાયો. બીજું, પાછા આપણે આ બાજુ આવી જાય કે મેન્ડેલિફે તેના આવર્ત કોષ્ટકમાં કેટલાક ખાલી સ્થાનો રાખ્યા હતા. આ ખાલી સ્થાનોના આધારે તે સમયે ન શોધાયેલા તત્વો વિશે તેને આગાહી કરી. પાછળથી આ તત્વની શોધ થઈ અને એ તત્વ સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ. આમ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી નવા તત્વ શોધવાનો માર્ગ સરળ બન્યો. અને મહત્વપૂર્ણ ત્રીજો ફાયદો એ છે, તમે જોઈ શકો છો કે આખા આવર્ત કોષ્ટકમાં કોઈ જગ્યાએ નિષ્ક્રિય વાયુનો સમાવેશ નથી થતો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન આ બધા નિષ્ક્રિય વાયુઓ છે. પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુઓ છે જ નહીં. નિષ્ક્રિય વાયુઓનો ઉપયોગ થતો હતો, પરંતુ તેની અલ્પ માત્રા અને નિષ્ક્રિયતાને લીધે તેની શોધ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઘણા લાંબા સમય થઈ. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક રચાણું ત્યાં નિષ્ક્રિય વાયુઓ હતા જ નહીં. નિષ્ક્રિય વાયુની શોધ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પછી ઘણા સમય પછી થઈ. હવે જો ઘણા સમય પછી નિષ્ક્રિય વાયુની શોધ થઈ તો એને આમાં સમાવવા તો ખરી ને. પણ આ નિષ્ક્રિય વાયુઓ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ખલેલ, મુશ્કેલી પહોંચાડ્યા વિના એક પાછળ નવા સમૂહ તરીકે ગોઠવાઈ ગયા. કેટલું મહાન શોધ કહેવાય મિત્રો, કે નિષ્ક્રિય વાયુઓની શોધ ઘણા લાંબા સમય પછી થઈ, છતાં નિષ્ક્રિય વાયુ આવર્ત કોષ્ટકમાં કોઈ જગ્યાએ ખલેલ રૂપ ન બન્યા, કોઈ જગ્યાએ અડચણ ન કરી. અને એ જ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિશેષતા છે. અને આ નિષ્ક્રિય વાયુઓ એક નવા સમૂહ તરીકે સ્થાન પામ્યા, પણ એને વચ્ચે કોઈ જગ્યાએ ખલેલ ન પહોંચાડી. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના 3 ફાયદા થયા. પહેલો ફાયદો મેં શું કીધું, તો કે તેના મેન્ડેલિફના આવર્ત કોષ્ટક દ્વારા કેટલાક તત્વના પરમાણુય દળમાં સુધારો કરવામાં આવ્યો. આ પહેલું. બીજું, મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક રિક્ત સ્થાનો રાખ્યા હતા. આ રિક્ત સ્થાનના આધારે મેન્ડેલિફે કુદરતમાં અસ્તિત્વ ધરાવતા એવા તત્વ વિશે આગાહી કરી જેની શોધ તે સમયે થઈ ન હતી. અને આ તત્વની શોધ પાછળથી થઈ, જે સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ હતા. અને ત્રીજી મહત્વપૂર્ણ વાત કે નિષ્ક્રિય વાયુઓ
તેની નિષ્ક્રિયતા અને અલ્પમાત્રાને લીધે તેની શોધ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પછી ઘણા લાંબા સમય થઈ. આ બધા તત્વો નિષ્ક્રિય વાયુઓ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વિના એક નવા સમૂહ તરીકે ગોઠવાઈ ગયા. તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદાની ચર્ચા કરી. આપણે આજે ત્રણ પ્રશ્નની ચર્ચા કરી. એક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના માપદંડ, બે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા અને ત્રણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા. હવે આપણે જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક છે એની મર્યાદાની આપણે ચર્ચા કરવાની છે. બસ તો કરીએ.